ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? અને આજે ફરીથી ઓફિસનો દિવસ. હવે ગઈકાલે તો મેરેજમાં જઈને આવ્યા, હવે ફરીથી આજે ઓફિસ ચાલુ. અને આજે ઓફિસમાં જઈને જોઈએ કેવું રહે છે આજનો દિવસ. હમણાં તો નાસ્તો કરું છું અને ટિફિન કરું છું રોજ છે. અને આજે થોડુંક મોડું થઈ ગયું છે, તો ડાયરેક્ટ સીધા મળીએ ઓફિસ પર. વચ્ચે રસ્તો નહીં બતાવું તમને, બોર ચિંતા નહીં. આ રોજની જેમ મારો ડબ્બો ટિફિનનો ઓફિસ માટે, સાથે ચા છે, બસ. કીધું તો હતું કે રસ્તો નહીં બતાવવું, પણ મોસમને જોઈને ઈચ્છા થઈ ગઈ. થોડો અલગ રીતે જ થતું હતું અત્યારે, એટલે થોડો રસ્તો બતાવી દીધો છે, તો બોર નહીં થતા. મ્યુઝિક રાખી દઈશ તો એન્જોય કરજો એને બી. અને અત્યારે આવી ગયો છું ઓફિસમાં. ઓફિસમાં તો નથી આવ્યો, હજુ છું. તો જોઈએ ઓફિસમાં કોણ કોણ આવ્યું છે ત્યારે. ઓફિસમાં તો હજુ કોઈ આવ્યું છે નહીં, ખાલી અમે 2 જણા જ છીએ. સર ક્યારે આવવાના? હજુ સરનું નક્કી નથી કે ક્યારે આવશે. આજે ખબર નહીં દિવસ કેવો જાય. બસ જઈએ હવે, થોડું કામ કરી લઈએ, નહીં તો પછી આવીને બોલશે કે ભાઈ કામ ના કર્યું એમ. હવે થોડું કામ કરી લઈએ, નહીં તો પછી કેમેરા ચાલુ છે તો જોઈને કહેશે કે શું કામ કરતા નથી, અને બોલશે પછી આવીને. એટલે થોડું કામ કરી લઈએ. આવું તમારી હારી કરું સર, તડકાની કલિયરી શું તમારી હારી કરું? ના રે ના, મારે ઓલરેડી કામ. મને કહેતા બધા એડિટર તો બે હું સરમાં બારી શકું ગયો. ના ના, એ મારું કામ ઓલરેડી અમને ખબર છે. ગાડીની ચાવી ભૂલી ગયા છે, તો એ લેવા જઉં છું અત્યારે. કારણ કે 2 ગાડીઓ છે, એક ગાડી ગઈ છે બહાર, તો હવે ડ્રાઈવર જોડે જ આ બીજી એક ગાડીની ચાવી રહી છે. હવે એ લોકો બી યાર હવે જોયા વગર બધા જતા રહે છે, પણ હવે જઈએ શું કરીએ. બીજો તો કોઈ રસ્તો છે નહીં, કારણ કે જો રહી જશે ચાવી ત્યાં જ તો દિક્કત થશે, કારણ કે પછી સર જઈ નહીં શકે ઘરે. એટલે હવે લેવા જઈને પાછા જઈએ, ફરીથી પછી કામ પર. ચાવી તો મળી ગઈ, હવે પાછા જઈએ છીએ ઓફિસ પર. બહુ રખડે યાર, અને થોડો વરસાદ બી પડી ગયો. એ લોકોએ લોકેશન સરખી રીતે બતાવી નતા શકતા, અને પણ અહીંયા થોડું આ લોકેશન પર નવું છું, એટલે મને પોતે બી કન્ફ્યુઝ થતું હતું. એટલે ખાસ ખબર નથી પડતી બંનેનો. તો
થોડું મિસકેરેજ થતું હતું સમજવામાં અને સમજાવવામાં, એટલે હવે ફરીથી પાછા ઓફિસ, બેક ટુ વર્ક. ત્યાં સર રાહ જોવે છે એટલે ફટાફટ જઈએ. મળીએ જમવાના ટાઈમે. બતાવું શું જમવાનું છે. હવે જમી લઈએ, જમીને પછી કામ કરીએ. હવે સવારે તો બતાવ્યો તો ટિફિનનો ડબ્બો, પણ ફરીથી એકવાર તમને બતાવી દઉં. આજે એકલો જ છું. સર આવ્યા હતા પણ એ જતા રહે છે પાછા હવે ઘરે, અને બીજા જે ઓફિસના જે સ્ટાફ હતા એ બધા પોતપોતે કામ પર મોકલ્યા છે બહાર, તે બધા ત્યાં છે અને હું પૂરી ઓફિસમાં એકલો જ છું. આજે કંટાળો બી આવે છે એકલાના લીધે, અને કામ કરવાની થોડીક એમ મજા પણ આવે છે, કારણ કે એકલા છું તો વાતો થતી નથી, તો કામ પર વધારે વ્યવસ્થિત રીતે ફોકસ થાય છે અને ફટાફટ થાય છે. એટલે સર બી આજે કશું બોલતા નહોતા વધારે, કે કામ થાય છે, કારણ કે એમને ખબર છે એકલો છે તો ફટાફટ કામ થઈ જ જશે મારું. મળીએ પછી, થોડી વાર પછી. હવે વ્યવસ્થિત રીતે જમી લો, જમીને પછી મળીએ આપણે. લંચ બ્રેક પૂરો થઈ ગયો છે. હવે કામ પર બેઠા છીએ અમે, કારણ કે કેમેરા ચાલુ છે ને સર જતા રહ્યા છે, એ ત્યાંથી બેઠા બેઠા જોતા હશે, એટલે કામ કરીએ હવે થોડું. સર તો આવ્યા નહીં અને હવે ટાઈમ થઈ ગયો એટલે હવે ઘરે જઈએ છીએ. જો ઓફિસ ક્લોઝ નથી કર્યું, કારણ કે જો હું આવ્યો છું તો એ અંદર જોવે છે, એટલે એની રાહ જોઈને બહાર અંદર જઈશ તો પાછું કશું કામ કહી દેશે, એટલે અને હવે જઈ છું ઘરે. गए ऑफिस से घर. अब જોઈએ હવે, હાલાકી હિન્દી અને ઇંગ્લિશ મારું થોડું કમજોર છે. હિન્દી બંને મિક્સ અમુક ટાઈમે થઈ જાય છે. હવે નીચે જઈને જોઈશું શું બનાવ્યું છે આજે. મકાન રોટલો દાળ છે નહીં, હા અડદ ચણા. ઓકે, સોરી, પૂરું થયું ત્યારે બતાવું છું, કારણ કે ભૂખ બહુ લાગી હતી અને દાળ ટેસ્ટી બી બની હતી, એના લીધે ફટાફટ જમવા બેસી ગયા. હવે જમી લઈએ, એમ બી પૂરું થવા આવ્યું છે.